નમસ્કાર મિત્રો, શનિદેવ ચાંદીના પાયા પર બ્રહ્માંડ શરૂ કરવાના છે. એટલે કે 720 દિવસ સુધી આ બ્રહ્માંડ ચાલુ રહેવાનું છે. 720 દિવસ સુધી શનિદેવ 5 રાશિઓને અઢળક ધન લાભ આપવા જઈ રહ્યા છે. શનિદેવ મીન રાશિમાં રજત પાયા પર બ્રહ્માંડ કરવાનો પ્રારંભ કરશે, જેનાથી 5 રાશિઓને 2 વર્ષ સુધી એટલે કે 720 દિવસ સુધી અત્યંત શુભ પરિણામ મળશે. શનિના રાશિમાં પ્રવેશ સમયે ચંદ્ર દ્વિતીય, પંચમ, નવમ ભાવમાં હોય તો જ રજત પાયા પર માનવામાં આવે છે. શનિ મુખ્યત્વે સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ પર ચાલે છે અને જન્મ સમયે બાળક કયા પદ પર છે એ જોવામાં આવે છે. જેમ કોઈ બાળક લોખંડ, ચાંદી, તાંબુ વગેરે પદ પર જન્મ લે છે. વર્ષ 2025માં શનિ 3 રાશિઓમાં રજત પદ પરથી ગોચર કરી રહ્યા છે. જ્યોતિષ અનુસાર જ્યારે શનિ કોઈ રાશિના રજત પદ પર ગોચર કરે છે તો એ રાશિના જાતકોને માન, સન્માન અને ધન, સુખ, સમૃદ્ધિ વગેરે મળે છે. શનિદેવનું ચાંદીના પાયા પર ચાલવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો પ્રભાવ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ સહિત સમગ્ર વિશ્વ પર પડે છે. ચાંદીના પાયા પર ચાલવાથી શનિ 5 રાશિઓને ઘણી સંપત્તિ અને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. આ સાથે શનિની મહાદશા, શનિની સાડાસાતી અને ઢૈયાનો અશુભ પ્રભાવ પણ ખૂબ જ ઓછો થઈ જાય છે. ચલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. આ રાશિના લોકો માટે શનિનું ચાંદીના પાયા પર ચાલવું ખૂબ જ શુભ છે. કર્ક રાશિના લોકોની ઘણી બધી સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે અને બાકી રહેલા કામ હવે પૂર્ણ થશે. શનિદેવના આશીર્વાદથી ચંદ્રની રાશિના લોકો માટે પ્રગતિના ઘણા માર્ગ ખુલશે અને આવકમાં વધારો થવાની શક્યતા છે. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળવાની શક્યતા છે અને જૂના દેવાથી પણ મુક્તિ મળી શકે છે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ માટે ચાંદીના પાયા પર શનિની ચાલ ફાયદાકારક રહેશે. સિંહ રાશિના માતા-પિતા અને બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરાકરણ આવશે અને બાળકોના ભવિષ્યના ધ્યાનમાં રાખીને તમને સારી જગ્યાએ રોકાણ કરવાની તક મળશે. શનિદેવના આશીર્વાદથી તમારો વ્યવસાય સારી રીતે આગળ વધશે અને સુખ સુવિધાઓમાં વધારો થશે. તમે શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થશો અને ઘર અને બહાર માન, સન્માન અને ખ્યાતિ વધશે. કૌટુંબિક શાંતિ રહેશે અને જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ માટે શનિની ચાંદીના પાયા પર ચાલ સારી માનવામાં આવે છે. શનિ અને શુક્ર વચ્ચેનો સંબંધ સારો છે, તેથી તુલા રાશિનો સુવર્ણ સમય શરૂ થવાનો છે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમને સારો નફો મળશે અને શનિદેવના આશીર્વાદથી તેઓ ખૂબ જ પ્રગતિ કરશે. તમારા સ્વાસ્થ્યમાં સારો સુધારો થશે અને બધી ચિંતાઓ એક પછી એક દૂર થશે. પરિવારમાં સુખ, શાંતિ અને સારા કાર્યને કારણે મનમાં શાંતિ રહેશે. તમને ધાર્મિક કાર્યો કરવાનું પણ મન થશે. ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને શનિની ગ્રહણ શક્તિથી સારા લાભ મળશે. વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવના આશીર્વાદથી રોકાણમાં મોટો ફાયદો થશે અને જૂના દેવામાંથી પણ મુક્તિ મળશે. આ રાશિના નોકરિયાત લોકોને ઓફિસમાં પગાર વધારો મળશે અને બીજી કંપની તરફથી સારી ઓફર મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે સૌથી સુંદર સમય આવી રહ્યો છે અને તમને જીવનમાં નવા અભિવ્યક્તિઓથી પરિચય થશે. પાંચમા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે શનિની ગ્રહણ શક્તિ વધુ સુંદર પરિસ્થિતિઓ બનાવશે અને તમને એક પછી એક ઘણી સારી તકો પણ મળશે. કુંભ રાશિ શનિદેવની રાશિ છે. આવી સ્થિતિમાં શનિદેવના આશીર્વાદથી તમારી રાશિ પર શનિની સાડાસાતીનો અશુભ પ્રભાવ ઓછો થશે. રોજગારી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત બનશે. સખત મહેનત જીવનમાં વિશેષ સફળતા લાવશે અને આ રાશિના લોકો પોતાનું જીવન નવેસરથી શરૂ કરી શકશે.